આ જે ગોપાલ મીણાભાઈએ જે કીધું એ ફરિયાદીના ઘરે આજથી 4 માસ પહેલાં સુધી ઘરઘાટી તરીકે કામ કરતો હતો અને લાંબા સમય સુધી અને 3.5-4 વર્ષ સુધી આ ફરિયાદીના ઘરે એણે કામ કરેલું છે. એટલે ફરિયાદીના ઘરના સ્ટ્રક્ચરથી એ પૂરી રીતે વાકેફ હતો, કયા કયા રૂમ ક્યાં છે, ઘરના સભ્યોથી તમામથી વાકેફ હતો, ઘરના સભ્યોના નિત્યક્રમ અને ટાઈમ ટેબલથી એ વાકેફ હતો. એટલે આ આરોપીએ બનાવના દિવસે કેવી રીતે કરેલું કે જે ફરિયાદી છે ફરિયાદીના દાદાના રૂમમાં કબાટ છે, એની અંદર આ રોકડ રકમ અને દાગીના રેગ્યુલરલી એ લોકો રાખતા. આ આરોપી જે છે ગોપાલ, એને આ દાદાની સેવા કરતો હતો, મેં કીધું એ પ્રમાણે 3.5-4 વર્ષથી. એટલે એ બધી એમના ટાઈમ ટેબલથી વત્તા કબાટની ચાવીઓ ક્યાં રાખતા એ બધી વસ્તુથી એ વાકેફ હતો, એને ખ્યાલ હતો. એટલે એ 1 તારીખ 2 તારીખની નાઇટ 1 તારીખની નાઇટ અને 2 તારીખની સવાર એ દિવસે એ રાજસ્થાનથી આગલા દિવસે આવી ગયેલો અમદાવાદ. આ લોકોએ એક એમની તકેદારી માટે મોબાઈલ ટ્રેસ ન થાય તે માટે અમદાવાદ જ્યાં રોકાયેલા ત્યાં 3 જણે મોબાઈલ મૂકી દીધા અને મોબાઈલ લીધા વગર અહીંયા આવેલા. આ ભાઈ જે છે ગોપાલ એ ઘરની બધી ખબર હતી કે આ દાદાના કોટના ખિસ્સામાં ચાવી હોય છે કબાટની. એ ચાવીથી એણે બધા દાગીના અને કેશ લઈ લીધેલા. એક ચાવી 2 ડ્રોવર પૈકીની એક ચાવી અને પોતાની સાથે રાખેલી, એક ચાવી ત્યાં મૂકી અને એ ત્યાંથી એને સાથે જે બીજો ભાગીદાર હતો આરોપી સહ આરોપી, એને આ મકાનની બારીમાંથી જ એણે પોટલું બનાવી અને દાગીના અને કેશનું પોટલું બનાવીને ફેંકી દીધેલું બારીમાંથી જ. અને એ પોતે જે રસ્તેથી આવ્યો હતો ત્યાંથી જ દિવાલ કૂદીને બહાર જઈને નીકળી ગયેલો.